જ્યારે એસઆઈઆર ચૂંટણી પંચે ચાલુ કરી એ વખતે દેશભરમાં રાહુલ ગાંધી અને એમના સાથી પક્ષોએ એક અભિયાન ચલાવ્યું, વોટ ચોરી અભિયાન. સુપ્રીમ કોર્ટમાં ગયા, કેટલાય કેસો કર્યા. બંગાળની ચૂંટણીમાં બંગાળની જનતાએ બતાવી દીધું કે અમે એસઆઈઆરની સાથે છે, દેશમાં ઘૂસપેઠ ના થવી જોઈએ. છતાંય કેસ ચાલ્યો અને પરમ દિવસે જ કેસનું પૂરું પરિણામ આવ્યું કે એસઆઈઆર પૂર્ણતયા સંવૈધાનિક રૂપથી સાચી છે. અને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે પ્રસ્થાપિત કરી દીધું કે આ દેશની અંદર દેશનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર કેવળ ને કેવળ દેશના નાગરિકોનો હોવો જોઈએ, દેશના અંદર આવેલા ઘૂસપેઠિયાનો ના હોવો જોઈએ.